કેમ છો બધા? મજામાં હશો? અને બધાને મારા નમસ્કાર. મારું નામ છે આયુષી વંદે માતરમ અને ઘણી બધી વાત કરવામાં આવે તો જણાવી દેવામાં આવે કે આજે લગભગ 6:45 જેવા થયા હશે અડૂરનું, પણ તમને લોકોને જણાવી દેવામાં આવે તેમ આ રોજ હું અહીં ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે ત્યાં ભોજનના લાઈવ દ્રશ્યો તમને બતાવવા માટે આવી જાઉં છું. અને તમને ખબર જ છે તમે રોજ નિહાળો પણ છો, તો જલ્દી લાઈવમાં જોડાઈ જાઓ તો આપણે ઘણી બધી વાતો પણ કરી લઈએ અને તેની સાથે તમને લોકોને લાઈવ પણ બતાવી દઈએ. અને અહીંના દ્રશ્યો બતાવે તો અમારા બા અને દાદાઓની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. જેની સાથે તમને કહેવામાં આવે કે આ તમને ખબર છે અમારી દીકરી હેતવી છે અને જે બધા બા દાદા જોડે વાત કરતી છે. આપણે ચતુર દાદા જોડે જ પહેલા વાત કરી લઈએ. કેમ છો ચતુર દાદા? આનંદ છે. તમે તો બહુ ખુશ દેખાતા છો. તમે પહેલા આવ્યા હતા ત્યારે દુઃખી હતા પણ હવે ખૂબ જ ખુશ છો. તમને કેવું લાગી રહ્યું છે અહીં? તમે તો આપણા સુરતના છો અને તમને જોઈને મને મારા વતનની યાદ આવી જાય છે. હા, અને જે હોય તે પણ અહીં બધા 33 જિલ્લાના વૃદ્ધો હોય કે પછી બાળક હોય જ છે. અને આપણા સાઈડના લોકોને મળીને ખૂબ મજા આવે છે. હું છું મૂળ નવસારીની છું અને મને મારા બાજુના એટલે મીન્સ કે સુરત એવા બાજુના લોકોને મળીને ખૂબ મજા આવે છે. તેવી જ રીતે મને અલગ અલગ જિલ્લાના લોકોને મળીને પણ ખૂબ મજા આવે છે, કારણ કે એમની ભાષા અને એમની વાત સાંભળીને ખૂબ મજા આવે છે. અને તમે લોકો એમ વાત કરતા હશો કે વાત તો નહીં, પણ મારી ભાષા એમ સૌથી અલગ હોય છે, કારણ કે હું મારી સાઈડની ભાષા યુઝ કરું છું. અને બધાને મારા જય માતાજી. અને આપણે બધા બા દાદાનું દ્રશ્ય તમને ફરીથી બતાવી દઈએ કે આ બધા બા દાદા લોકો જમવા માટે આવી ગયા છે. અને તમને એક સરસ મજાની વાત જણાવી દઉં તો મારા બાપુ પણ અહીં 2nd ફ્લોર પર જ રહે છે. અને કારણ કે એ દીકરા એ મા બાપ છે તો એ પોતાની મમ્મી જોડે રહે છે, પણ આ બધાના દીકરા નથી, તો એમના દીકરા નથી તો એ એકલા રહે છે. તે માટે એ લોકો વૃદ્ધો જોડે જ રહે છે. અને તમને જણાવી દેવામાં આવે તો અમારી 4 સંસ્થાઓ છે, મીન્સ કે 3 છે. ટેકો દિવ્યાંગ આશ્રમ છે અમારું, જેમાં દિવ્યાંગોની સંખ્યા પણ વધી રહી છે. તે સિવાય તમને જણાવી દેવામાં આવે તો અમારી પાસે વૃદ્ધો પણ 100 થી વધારે છે અને 1000 થી પણ વધારે બાળકો છે. એમને રાખવામાં આવે છે, ભણાવવામાં આવે છે, બધું નિઃશુલ્ક છે. તો તમે પણ અહીં યોગદાન આપવા માંગતા હોય તો તેનો નંબર છે 709648 6680. તમે યોગદાન કરી શકો છો. અને જો તમે ફોન પે, પેટીએમ અને ગૂગલ પે કરવા માંગતા હોય તો તેનો નંબર છે 8768880888. તો અચૂકથી અને જલ્દીથી યોગદાન કરજો અને બીજાને પણ ઇન્સ્પાયર કરજો કે અહીં યોગદાન કરે, કારણ કે અહીં યોગદાનની જરૂર છે. અને આ બધું સોશિયલ મીડિયાથી એટલે કે તમારા લોકોને થકી ચાલે છે. તમને લોકોને ખૂબ ધન્યવાદ છે. અને આપણે ઘણા બધા બીજા બા દાદાઓ જોડે પણ વાતો કરીએ. તે સિવાય તમને વાત કરી દેવામાં આવે કે વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ. કેમ ના હોવા જોઈએ? કે જે મા બાપને જે દીકરાને મા બાપ આખું બાળપણથી જન્મથી લઈને મોટા કરવા સુધી બધું એમની જવાબદારી લે છે, તે જ મા બાપને છેલ્લે દીકરો છોડી દે છે. એટલા માટે વૃદ્ધાશ્રમ ના બનાવવો જોઈએ. પણ આ વૃદ્ધાશ્રમ શેના માટે છે તે પણ તમને જણાવી દઉં કે આ વૃદ્ધાશ્રમ એના માટે છે કે અમારા જે બાળકો છે તેમના કોઈના મમ્મી પપ્પા ના હોય તો એમના દાદા દાદી જોડે રહે, તો તેમના દાદા દાદી લોકોને અહીં રાખવામાં આવે અને તે બાળક એમની જોડે રહે. તે માટે અને તેના સિવાય કે જે વૃદ્ધો રખડતા હોય કે ફૂટપાથ નીચે કે પુલ નીચે કે ગમે ત્યાં હોય, કે તે પછી કે જે વૃદ્ધોના દીકરા ના હોય કે એમનું અકસ્માત થયું હોય અને મૃત્યુ થયું હોય તો તે વૃદ્ધો ક્યાં રહે, તો તેમના માટે આ સરસ મજાનું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે. તમને એના પણ દ્રશ્યો બતાવી દઉં કે આ મસ્ત 3-4 માળની બિલ્ડિંગ છે અને આનું નામ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જે અમારા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું છે. અને 100 થી પણ વધારે વૃદ્ધો રહે છે અને જમે છે અને એમને ઘણી બધી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. અને તમારે અમારા શિક્ષણ અને કલ્યાણ સંકુલની વાત કરવામાં આવે તો તેનો ખર્ચ પણ તમને લોકોને જણાવી દઈએ. તો તેનો ખર્ચ જો તમે સાદું ભોજન આપવા માંગતા હોય તો 15,000 અને મિષ્ટાન સાથે ભોજન આપવા માંગતા હોય તો 25,000 છે. અને તમે અહીં રૂબરૂ આવવા માંગતા હોય તો ઝડપથી આવી જાઓ, કારણ કે અહીં કોઈને પણ રોકટોક નથી અને અમે કોઈ પણ જાતિપાતિ સમાજને માનતા નથી. તો તમે લોકો અહીં આવી શકો છો. અને ચોક્કસથી કહું છું કે તમને અહીંથી જવાનું મન ના થશે. અને તમને ખબર જ છે કે અહીં PSI કોન્સ્ટેબલની તૈયારી કરવા આવેલા યુવાનોને પણ રાખવામાં આવે છે. તેમની જવાબદારી પ્રમાણે તેઓ વૃદ્ધોને ડીશો પીરસી રહ્યા છે અને આપણે એમની જોડે પણ વાત કરશું. થોડાક વખત પહેલા એમની લાઈન નાની દેખાતી, હવે તો ખૂબ લાંબી લાઈન છે. તો કેટલા બધા છે, આપણે કોઈ નવાની જોડે વાતો કરીએ. આ તો બધા જૂના ભાઈઓ દેખાય છે. તમારી જોડે વાત કરીએ. શું નામ છે તમારું?
અને તમે કેટલા વખતથી છો? 2 મહિનાથી. હા, તમારી જોડે પહેલા બી ચર્ચા થયેલી. તો તમને કેવું લાગે છે? અને તમારું ગ્રાઉન્ડ પાસ થઈ ગયું? બાકી છે. સો તેના માટે તમે રનિંગ એવું કરવા જાવ છો? અને તમારી તૈયારી કેવી ચાલી રહી છે? કમ્પ્લીટ. અને આ બધા નવા છે. તમારું નામ શું છે? અને આજે જ આવ્યા છો? ગીર સોમનાથ થી આવ્યા છો? તો તમને અહીંની ખબર કેવી રીતે પડી? સોશિયલ મીડિયા માધ્યમથી અને બાપુને ઘણા વર્ષોથી ઓળખે. એવું છે? ઘણા વર્ષોથી? 7 વર્ષથી બધી હોતી પહેલાથી ઓલા જે કાર્યો કરતા ને ત્યારના ઓળખીએ. સો તમને થેન્ક યુ કે તમે લોકો ફોલો કરો છો અને ઓળખો છો. અને આવી જ રીતે ઘણા લોકો પણ બાપુને ઓળખે છે અને ફોલો કરે છે. તે થકી જ તે લોકો અહીં આવે છે, યોગદાન કરે છે. અને તે સિવાય તમને ઘણી બધી વાત કરવામાં આવે તો વૃદ્ધોની સંખ્યા પણ વધી રહી છે. તમને ખબર છે કે નાસ્તાના વિડીયો મૂકવામાં આવે છે? તમે લોકો સવારે જોવો છો કેટલો સરસ નાસ્તો હોય છે. પછી નાસ્તો કર્યા પછી 10 વાગે તેમને જ્યુસ પણ આપવામાં આવે છે. અને તે સિવાય તેમને અહીં અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને આજે તો સરસ મજાનો દૂધીનો હલવો પણ છે. તેમને ખૂબ મોજ થવાની છે. અને ઠંડી જોકે પતી જવા આવી છે, પણ અત્યારે થોડી થોડી અનુભવાઈ રહી છે. બહુ ઠંડી નથી વાગતી, પણ ઘણી બધી વાત કરવામાં આવે તો અહીં આપણી ધોરણ 12 સાયન્સની છોકરીઓ પણ રહેવા આવી છે અને અહીં ભણે છે. કારણ કે સંકુલે એટલે નાના બાળકો હોય, નાના બાળકોનું એમ નિખાલસપણું ખૂબ જ હોય છે. અને તમને જણાવી દેવામાં આવે તો આપણે હેતવી જોડે અહીં રોજે જ આવીએ છીએ. તો આપણે હેતવીને હવે લાઈવની જવાબદારી આપી દઈએ. અને 100થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. ખૂબ ધન્યવાદ. તો કેમ છો બધા? તો આશા છે કે તમે બધા મજામાં હશો. તો તમે આજનું મેનુ જોઈ ચૂક્યા હશો કે સરસ મજાની પૂરી, શાક સાથે દાળ ભાત અને આજે સ્વીટમાં છે દૂધીનો હલવો. તો એકવાર વૃદ્ધાશ્રમના દ્રશ્યો બતાવી દઉં તમને. તો આજે આપણા જે ભોજનના દાતા છે, જે બાકરોલ એટલે કે મહેસાણાથી છે, જેમનું નામ છે જે સ્વર્ગસ્થ કરશનભાઈ મોહનભાઈ, અને બીજા મુંબઈથી છે હેલીબેન પરાગ કાનાબાર, અને સાથે જ છે વાઘેલા નાગેન્દ્રસિંહ દોલતસિંહ, જે સરગાસણ એટલે કે ગાંધીનગરના છે. તો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારું જે આ વૃદ્ધાશ્રમ છે એના ભોજન માટે યોગદાન આપ્યું. અને જો તમે બી આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરી શકો છો. તેના માટેનો નંબર છે 8768888088. અને જો તમે રૂબરૂ આવવા ઈચ્છતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસુ તાલુકાના લવાલ મુકામે. તો હવે તમને જે આપણો આ વૃદ્ધાશ્રમ ચાલે છે એના ભોજનના ખર્ચની વાત કરું તો અહીંના જે સાદા ભોજનનો ખર્ચ છે 7,000, મિષ્ટાન ભોજનનો છે 10,000, અને જે આપણું સવારનો નાસ્તો હોય છે 2100. અને ઘણા લોકો એવું પૂછતા હોય છે કે આ સંસ્થાઓ જે બાપુ ચલાવી રહ્યા છે એ ક્યારની ચાલુ છે? તો આપણું જે શિક્ષણ જ કલ્યાણ સંકુલ છે, જે લગભગ 3 વર્ષથી ચાલુ છે. અને જે આપણા વૃદ્ધાશ્રમ છે એ આ ઓક્ટોબરમાં એટલે કે 2024ની ઓક્ટોબરમાં 22 તારીખે ખુલેલું છે. અને અત્યારે જે દિવ્યાંગ આશ્રમ છે એ ડિસેમ્બરના જ 3 તારીખે એટલે કે વિશ્વ વિકલાંગ દિવસના દિવસે તેમનું ઓપનિંગ થયું હતું. તે અમારી બધી જ સંસ્થાઓ, તમે જેટલા બી લોકો અહીં આવ્યા હશે બધાએ જોઈ હશે. એટલે અત્યારે એનું મેનેજમેન્ટ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. અહીંયા બધા વડીલો સારી રીતે બેસીને આપણું ભોજન લઈ રહ્યા છે. અને આપણા પીએસઆઈના યુવાનો છે એ ભોજન પીરસી રહ્યા છે અને ભોજન આપી રહ્યા છે. તો એકવાર એ બધાને બી હું ખૂબ ખૂબ થેન્ક યુ આભાર માનું છું કે તે આપણા જે આ વૃદ્ધો છે, વડીલો છે, એમની સેવા કરે છે. અને મારી એવી જ ઈચ્છા રહેશે કે તમે બી આવી રીતે નાનું અમથું સહયોગ આપતા રહો, જેથી આપણા જે વડીલ છે અને સાથે જ પીએસઆઈની તૈયારી કરતા યુવાનો અને દિવ્યાંગ આશ્રમના દિવ્યાંગો એ બધાને ભોજન માટે યોગદાન મળતું રહે. તો આવી રીતે ટૂંક જ સમયમાં આપણે શિક્ષણ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનમાં એક વિડીયો સાથે ફરીથી મળશું. તેટલા ટાઈમ માટે તમને બધાને થેન્ક યુ સો મચ.